25 થી 31 ઓક્ટોબર 2025 સુધી ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના વાલિયા પ્રદેશમાં એક ભવ્ય શ્રીમદ ભાગવત કથા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કથાનું વર્ણન રમેશભાઈ ઓઝા દ્વારા કરવામાં આવશે. કથાના યજમાન ગોહિલ ફાઉન્ડેશન વાલિયાના સ્થાપક જયદીપસિંહ ગોહિલ પરિવાર છે. કાર્યક્રમ આદિવાસી વિસ્તારના સમુદાયના આધ્યાત્મિક સુખાકારી માટે આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત કથાનું આયોજન ફક્ત ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિને સમજવા, સ્વકલ્યાણ માટે અને જીવનમાં આધ્યાત્મિક માર્ગ અપનાવવા માટે કરવામાં આવી રહ્યું છે. આયોજક સમિતિએ સ્પષ્ટતા કરી છે કે આ કથાનો કોઈ રાજકીય ભંડોળ એકત્ર કરવાનો હેતુ નથી. તે સંપૂર્ણપણે નિસ્વાર્થ ભક્તિ અને જનકલ્યાણની ભાવનાથી પ્રેરિત છે. જીએનએફસી ગ્રાઉન્ડ, વાલિયા નેત્રંગ રોડ, સીતારામ સેવા ટ્રસ્ટ હોસ્પિટલ પાસે, વાલિયા, જિલ્લો ભરૂચ ખાતે શ્રીમદ ભાગવત કથા યોજાશે. કાર્યક્રમની વિગત પોથીયાત્રા ગાયત્રીનગર સોસાયટીથી 24 ઓક્ટોબર 2025ના રોજ હાથી, ઘોડા અને પાલખી સાથે જય કનૈયા લાલકીના નાદ સાથે નીકળશે. કથા પ્રારંભ 25 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ચાલશે. કથાનો સમય દરરોજ સવારે 9 થી 1 વાગ્યા સુધીનો રહેશે. ખાસ આકર્ષણ 26 થી 31 ઓક્ટોબર સુધી રાત્રે ગુજરાતી ભવ્ય લોક ડાયરો યોજાશે. ડાયરામાં રોજ ગુજરાતના 3 પ્રખ્યાત લોક કલાકારો દ્વારા પ્રદર્શન રજૂ કરવામાં આવશે. વ્યવસ્થા અને તૈયારીઓમાં ગોહિલ ફાઉન્ડેશન અને વાલિયા વિભાગના યુવા સ્વયંસેવકોની એક ટીમ છેલ્લા 3 મહિનાથી આ કાર્યક્રમની તૈયારી કરી રહી છે. કથા સ્થળ આશરે 25 થી 50,000 ભક્તો માટે બેઠક ક્ષમતાથી સજ્જ છે. પાર્કિંગ, પરિવહન અને સુરક્ષા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. આયોજકોના શબ્દોમાં, શ્રીમદ ભાગવત માત્ર એક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની કળા છે. અમારો ઉદ્દેશ સમાજમાં ભક્તિ, સદભાવના અને આધ્યાત્મિક શાંતિનો સંદેશ ફેલાવવાનો છે. ભરૂચ જિલ્લાના દરેક ગામડે પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો છે. ગામડે ગામ પોથીયાત્રા રથ ફેરવવામાં આવ્યો હતો. ગુજરાત સહિત દેશભરના ભક્તો, સાધકો અને સંતો મહંતોનો ભવ્ય કથા મહોત્સવમાં હાજરી આપવા અને શ્રીકૃષ્ણ કથા સાંભળવાનો અમૃત પ્રાપ્ત કરવા અને તેમના જીવનને દિવ્યતાથી પ્રકાશિત કરવા વિનંતી કરી છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શ્રીમદ ભાગવત સપ્તાહનું એક આયોજન થાય છે વાલિયા તાલુકામાં, વાલિયા જીએનએફસી ગ્રાઉન્ડમાં, કે જ્યાં 24 તારીખથી પોથીયાત્રાનું આયોજન છે. શોભાયાત્રા જે ભવ્યથી ભવ્ય છે, જે આપણા ગાંધીનગર સોસાયટીથી નીકળીને આપણા કથા મંડપ સુધી પહોંચશે. 25 તારીખથી લઈને 31 તારીખ સુધી આપણી ભાગવત સપ્તાહનું આયોજન છે. એ દિવસે સવારે 9 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધી આપણી કથા રહેશે, કથાનો સમય રહેશે. એની પછી ભોજન વ્યવસ્થા છે, જ્યાં પ્રસાદીની વ્યવસ્થા આપણે કરી છે, જ્યાં રોજ આપણે 40 થી 50,000 માણસની વ્યવસ્થા કરી છે, અને લાખ માણસ બી આવે એની બી વ્યવસ્થા આપણે રાખી છે. રોજના 30 થી 40,000 માણસનું ટાર્ગેટ આપણે રાખીને બેઠા છે. એની પછી ભવ્યથી ભવ્ય ડાયરાનું આયોજન કર્યું છે. 26 તારીખથી લઈને 30 તારીખ સુધી 5 દિવસ ભવ્યથી ભવ્ય ડાયરાનું આયોજન આપણે કર્યું છે, જેમાં નામાંકિત કલાકારો કીર્તિભાઈ છે, રાજભા છે, માયાભાઈ આહિર છે, એવા 17 કલાકારો અહીંયા આવે છે, કે જે દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર થાય છે કે જ્યાં આટલા બધા કલાકારો પહેલીવાર એક જ સ્ટેજ પર આવે છે. વાલિયામાં આટલું મોટું આયોજન પ્રથમ વખત થયું છે, શું કારણ અને ખાસ કરીને મુખ્ય ધ્યેય શું? વાલિયામાં કથાનું કારણ એ હતું કે મહંતશ્રી કાશ્મીરી બાપુની પ્રેરણા હતી એની પાછળ, કે ભાઈ આપણે એક ભાગવત સપ્તાહ કરવાની છે, કે જેનો જસ તમારે લેવાનો છે ને એ તમે નિમિત્ત માત્ર બનીને આ કથાનું આયોજન તમારે કરવાનું છે. એના માટે આના માટે ટ્રાઇબલ બિલ્ડ હતો, જે 2001માં તમે જોયું હશે તો 2001માં આપણા મોરારી બાપુની કથા થઈ હતી. એની પછી 25 વર્ષ થઈ ગયા જ્યાં કોઈ બી એવો સારો પ્રોગ્રામ અહીંયા તાલુકામાં આપણે નથી થયો. તો એના માટેનું આયોજન કાશ્મીરી બાપુની પ્રેરણાથી આપણે કર્યું અને ભાઈશ્રી પાસે ગયા, અને ભાઈશ્રીએ ટ્રાઇબલ બિલ્ડ જોઈને એમને કીધું કે હું અહીંયા કથા કરીશ. ને એમનો આપણો ઉદ્દેશ એ જ છે કે મેક્સિમમ લોકો ટ્રાઇબલ અહીંયા આવી શકે, જે ધર્મ પરિવર્તનના ઇસ્યુ ચાલે છે અહીંયા, એનામાં આપણે કંઈ આમાં સહભાગી થઈ શકીએ. ને એની પછીના બી ઘણા એવા પ્રોગ્રામો છે કે જે સમૂહ લગ્ન છે, જે એવા પ્રોગ્રામો ઘણી જગ્યાઓ પર આપણે જોતા આવ્યા છે. તો એવા આયોજન બી આપણે કરવા માટે તત્પર છે, કે જ્યાં 6 મહિના પછી આપણે 251 દીકરીના સમૂહ લગ્ન માટેનું બી આપણે પોતે પણ ફાઉન્ડેશન તરફથી લીધું છે. આનો ઉદ્દેશ્ય કોઈ બી પૈસા લેવાનો એવો કોઈ નથી. અત્યાર સુધી આપણે કથા કરી છે તેમાં આપણે એક બી પૈસો કોઈનો લીધો જ નથી, ને આપણે જાતે પોતે ફાઉન્ડેશન થ્રુ જ આ કામ કરીએ છીએ. મોટા ભાગે આજે તાલુકા વાલિયાની દત્ત ઉપાસક હોય છે, તો દત્ત ભગવાનને લઈને શું એક્ટિવિટીઝ છે? દત્ત ભગવાન લીધે નારેશ્વર, આજે મારું પોતાનું કુટુંબ જ અવધૂતમય છે. તો એના માટે આપણે 25 તારીખે જ્યારે કથાનો પ્રારંભ થશે ત્યારે બાપજીની પોથી, બાપજીની પાદુકા આપણે અહીંયા લાવીને ભાઈશ્રીની બાજુમાં એક વ્યવસ્થા કરી છે, કે જ્યાં બાપજી એક દિવસ આપણી સાથે હાજર રહે તો એ પ્રોગ્રામ સારી રીતે પતે. તો એના માટે આપણે 25 તારીખે બાપજીની પધરામણી કરવાની આયોજન કર્યું છે. આપણે ખાસ પાર્કિંગ માટે શું વ્યવસ્થા છે? પાર્કિંગ માટે આપણે તમે આજુબાજુ જઈ શકો તો આખા રાઉન્ડમાં બધી જગ્યાએ આપણે પાર્કિંગની વ્યવસ્થા કરી છે, જેમાં 2 વ્હીલરની વ્યવસ્થા અલગ છે, 4 વ્હીલરની વ્યવસ્થા અલગ છે, જેમાં ઓલમોસ્ટ આપણે 30 થી 35 જેટલા છોકરાઓ મૂક્યા છે, કે જ્યાં લોકો વ્યવસ્થામાં ભાગરૂપમાં આવી શકે.